श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः, श्री गुसाई जी परम दयालवे नमः, श्री गुरुवे नमः, अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे महाप्रभुजीना વધાઈનો એક કીર્તન ગાવાની કોશિશ કરી હતી। હવે એના પછીનો ઉત્સવ આવે છે અક્ષય તૃતીયા, એટલે કે અખાત્રીજ, વૈશાખ સુદ ત્રીજનો દિવસ। આ દિવસથી ગ્રીષ્મ ઋતુની એટલે કે ગરમી ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે। આ તિથિનો કોઈ દિવસ ક્ષય થતો નથી। બીજી બધી તિથિઓમાં વધઘટ થતી હોય છે, પણ આ અખાત્રીજ હંમેશા અક્ષય હોય છે, એટલે જેનું નામ અક્ષય, જેનો ક્ષય નથી થતો। ત્રેતાયુગની શરૂઆત આ જ દિવસથી થઈ હતી। શ્રી પરશુરામજીની જયંતિ પણ આ દિવસે જ આવે છે। આજથી પ્રભુને ચંદન યાત્રા શરૂ થાય છે। ભક્ત પોતાને ઘેર પ્રભુને પધરાવી, યુગલ સ્વરૂપને પધરાવી, પોતાની વિરહ અગ્નિ પ્રભુને નિવેદન કરી અનેક પ્રકારની શીતલ સામગ્રી ચંદન, અરગજા, કેસર, કસ્તુરી, બરાસ, ગુલાબ વગેરે સુગંધી, પછી અત્તર, ફૂલેલ, આ બધી વસ્તુઓનો અંગીકાર કરાવી દર્શન કરીને શીતલતાનો અનુભવ કરે છે। શ્રી ઠાકોરજી અક્ષય લીલા આસક્ત છે। અખંડ લીલા સિવાય બીજું કાંઈ જ પ્રભુ જાણતા નથી। આ દિવસે ચંદન તથા શ્વેત વસ્ત્રો ધરાવવામાં આવે છે। તેનો ભાવ એવો છે કે ઉનાળાની ઋતુમાં અધિક તાપ હોય છે, અને તેમ શ્રી સ્વામિનીજીના સંયોગમાં ક્ષણ એક વિરહ વિભ્રમ થાય છે। તેની નિવૃત્તિ માટે તેના ભાવરૂપ તથા શ્રી સ્વામિનીજીના કુમકુમાદિ સ્વરૂપ જે ચંદન તેનું બધા અંગે લેપન કરી તાપની નિવૃત્તિ કરે છે। ચંદનના કટોરામાં 5 વસ્તુઓ આવે છે: ચંદન, કેસર, કસ્તુરી, કપૂર અને ચોવા। હવે તેનો ભાવ એવો છે કે ચંદન છે એ શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપનો રંગ છે, કેસર છે એ સ્વામિનીજીના સ્વરૂપનો રંગ છે, કપૂર અન્નપૂર્વાની યુથાપતિ જે છે શ્રી લલિતાજી એમના સ્વરૂપનો રંગ છે, ચોવા તે સમસ્ત ભક્તોના શ્રી ઠાકોરજી વિશે સ્નિગ્ધ ભાવ છે, તેનો આપ અંગીકાર કરો, અને કસ્તુરી છે તે આપ શ્રીના સ્વરૂપનો રંગ છે, અને શ્વેત વસ્ત્ર છે તે અત્યંત શીતલ છે, એટલે કે ઠંડક આપવાવાળો છે, અને ગ્રીષ્મ ઋતુમાં એ સુખકારી હોય છે, તેથી અંગીકાર કર્યા છે। કંકુ અને ચંદન શ્રી પ્રિયાજી પોતાના પ્રાણનાથને અંગીકાર કરાવે છે, એના ભાવથી આપણા કંકુ અને ચંદનનો અંગીકાર કરે છે। એટલે તે ધરાવેલા કંકુમાં શ્રી સ્વામિનીજીનો અસાધારણ ધર્મ છે, પણ ચંદન તો કપાળે તેમજ છાતીએ લગાડવું જોઈએ, અને તે આપણી માનસીમાં કે આપણે પોતાનું સખી ભાવનું રૂપ ધ્યાનમાં લેવું, અને તે કંકુને ચંદન આપણા માનસીથી ચોપડવા, એટલે પ્રત્યક્ષ પ્રભુને લગાવવા અંગીકાર નથી કરાવવાનો, મનથી માનસીમાં કરવાનું છે, કેમ કે એનો પ્રભુને અંગીકાર કરવાનો હોય છે। એવો આપણા હૃદયમાં ભાવ આપણે રાખવાનો છે કે પ્રભુ આ અમારું અંગીકાર કરશે, અને જે જીવને ભગવાનના વિપ્રયોગનું દુઃખ હૃદયમાં હોય છે એ દુઃખને કંકુ અને ચંદન શાંતિ આપે છે। આવી રીતે આ પ્રભુને ચંદન યાત્રાનો, ચંદન સમર્પવાનો એક શીતળતાનો તો ભાવ મુખ્ય છે જ, એની સાથે આવા પણ આ અલગ ભાવ જે અનેક ભાવોથી આપણે પ્રભુને અંગીકાર કરાવીએ છીએ। વૈશાખ સુદ ત્રીજના દિવસે ચંદરવા, પીછવાઈ અને બધા જ સાજ કેસરની છાપેલા બધી કિનારીવાળા હોય છે। બધે ઠેકાણે સફેદી ચડાવવામાં આવે છે। મંગલામાં શ્રી ઠાકુરજીને આડબંધ ધરવામાં આવે છે, અને નારા સ્વરૂપ હોય તો જાગે કે તુરંત જ સફેદ કોરની ઓઢણી ઓઢાવવામાં આવે છે। આખા દિવસના બધા સમયમાં સતુવાની સામગ્રી વિશેષ પ્રભુને ધરવામાં આવે છે, અને આજથી પ્રભુને ફક્ત ઓઢણી એટલે કે લાલનનું સ્વરૂપ હોય તો વાઘો ધરવામાં આવતો નથી। ઓઢણી જે છેક દેવ પ્રબોધિની એકાદશીથી, આમ તો રામનવમીથી પણ થાય છે શરૂઆત, તે દેવ પ્રબોધિની એકાદશી સુધી હોય છે। અને મંગલ આરતી થયા પછી ઠાકોરજીને અભ્યંગ કરવામાં આવે છે।
પછી વસ્ત્ર સફેદ મલમલમાં કેસરી કોરના હોય છે, પીછોડા પણ કેસરી કોરના હોય છે. મસ્તક પર સફેદ રૂપેરી ચિત્રની સફેદ ફૂલે અને 3 સાદી ચંદ્રિકાની જોડ. ટાળું વસ્ત્ર કેસરી આવે છે. આભૂષણો મોતીના અને કુંડલ હીરાના આવે છે. શૃંગાર વનમાળાનો ભાવ છે. રાજભોગ ધરીને ચંદન ઘસવું અને ચંદનને કપડામાં બાંધી પાણી કાઢી નાખી એની અંદર કેસર, કસ્તુરી, બરાસ, ચોવા, ખસ, ગુલાબ અને કેવડા આ બધી જાતની સુગંધી એની અંદર ભેળવવામાં આવે છે અને સુંદર આ સુગંધી પ્રભુને સમર્પિત કરવામાં આવે છે. ગુલાબજળ મેળવીને તેની મોટી મોટી આવી ગોળીઓ બનાવવામાં આવે છે, નાના લાડુ જેવા, અને તબકડીમાં પ્રભુની સન્મુખ ધરવામાં આવે છે. પછી પ્રભુના બંને હસ્ત પર, ચરણ ઉપર, પછી વક્ષસ્થળ ઉપર એવી રીતે પણ પ્રભુને આ ચંદન સમર્પવામાં આવે છે. એટલે આપણે આને ચંદન યાત્રા એવી રીતે કહીએ છીએ. વસ્ત્ર બધા જ મલમલના એકદમ મુલાયમ, પ્રભુને ઠંડક આપે એવા હોય છે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણ મસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.